આજના યુગમાં ફક્ત સ્વદેશીની વાત કરવી કઈ રીતે યોગ્ય લાગે છે? 1. આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ જાય. 2. આપણે વધુ કમાણી કરવા વિદેશ જઈએ. 3. આપણે ટેક્સ ફ્રી થવા વિદેશી નાગરિકત્વ મેળવી લઈએ. 4. ધંધાકીય વિકાસ માટે આપણો માલ વિદેશ મોકલીએ. ફક્ત આ 4 જ મુદ્દાને ધ્યાનમાં લો અને આજે મોબાઈલના યુગમાં સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. ખાસ કરીને ત્યારે આ વાત કેટલી યોગ્ય છે. આ જ્યારે 1905માં બાલ ગંગાધર તિલકે સૌ પ્રથમ સ્વદેશીનો નારો આપ્યો ત્યારના સંજોગો અને અત્યારના સંજોગોમાં રાત દિવસનો ફરક છે. ત્યારના સંજોગોમાં આપણે સ્વાતંત્ર્ય માટે વિવિધ ચળવળો કરી રહ્યા હતા. તેના એક મહત્વના ભાગરૂપે આ નારો આપવામાં આવ્યો હતો, જેની વિગત નીચે પ્રમાણે છે. સ્વદેશી ચળવળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જે 1905માં બંગાળના વિભાજનના વિરોધમાં શરૂ થઈ. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ શાસન સાથે આર્થિક અને રાજકીય પ્રતિકાર કરવાનો હતો. તેનું કેન્દ્રીય બિંદુ હતું સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ અને વિદેશી માલનો બહિષ્કાર. સ્વદેશી ચળવળની શરૂઆત 1905માં લોર્ડ કર્ઝન દ્વારા બંગાળનું વિભાજન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો હતો. આના વિરોધમાં લોકો એકજૂટ થયા. કયા નેતાઓ હતા? તો કે બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, અરવિંદ ઘોષ અને સુરેન્દ્રનાથ બેનર્જી જેવા નેતાઓ આ ચળવળને આગળ ધપાવી અને નારો સ્વદેશી અને સ્વરાજના નારાઓ આ ચળવળનું પ્રેરણાસ્ત્રોત બન્યા. બાળ ગંગાધર તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે જેવા નારા આપ્યા. આર્થિક પ્રતિકાર, લોકોને વિદેશી કાપડ, ખાંડ, મીઠું વગેરેનો બહિષ્કાર કરવા અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવ્યું. ખાદી અને હાથથી બનાવેલા કાપડને પ્રોત્સાહન મળ્યું. સ્વદેશી ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ મિલો અને હસ્તકલા શરૂ કરવામાં આવ્યા. આ ચળવળે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડી અને બ્રિટિશ શાસનનો વિરોધ કરવાની હિંમત આપી. ગરમ દળે આ ચળવળને વધુ આક્રમક બનાવી. મહિલાઓને પણ મોટી સંખ્યામાં ભાગ લીધો. વિદેશી કાપડને હોળી કરી અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓ અને યુવાનોએ બ્રિટિશ શાળાઓ અને કોલેજોનો બહિષ્કાર કરી સ્વદેશી શિક્ષણ સંસ્થાઓ સ્થાપી. બગભંગ વિરોધ 7 ઓગસ્ટ 1905ના રોજ કોલકાતાના ટાઉન હોલમાં મોટી સભા યોજાઈ, જ્યાં સ્વદેશી ચળવળની શરૂઆત થઈ. વિદેશી માલની હોળી, લોકોએ બ્રિટિશ કાપડ અને માલની જાહેરમાં હોળી કરી. સ્વદેશી સંસ્થાઓ, બંગાળમાં દાદાભાઈ નવરોજી અને અન્યોએ સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંસ્થાઓ સ્થાપી. આર્થિક અસર થઈ. બ્રિટિશ માલની આયાતમાં ઘટાડો થયો અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. રાષ્ટ્રવાદનો ઉદય થયો. લોકોમાં સ્વાતંત્ર્યની ભાવના મજબૂત થઈ અને મર્યાદાઓ હતી કે ચળવળ મુક્તવે શહેરી વિસ્તારો અને મધ્યમ વર્ગ સુધી સીમિત રહી. ગ્રામીણ વિસ્તારોમાં તેની અસર ઓછી હતી. બ્રિટિશ સરકારના દમનકારી પગલાઓથી ચળવળ નબળી પડી. સ્વદેશી ચળવળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વનું પગલું હતું, પણ અત્યારે તાત્તી જરૂર છે કે તમામ ધંધા વેપારનો કઈ રીતે વિકાસ થાય અને તેને વિશ્વની સ્પર્ધામાં કઈ રીતે ઉતારી શકાય, તેને માટે આ ચિંતનનો અત્યારે જરૂર છે. તો માત્ર એક વિશાળ ફલક ઉપર ભારતીય બિઝનેસ મોડલને રજૂ કરવાનો અત્યારે જરૂર છે. દરેક ભારતીયની ખરીદ શક્તિ કઈ રીતે વધી શકે તે વિચારવાનો. ભારતીય પ્રોડક્ટને એક અલગ બિઝનેસ પોલિસીથી વિશ્વની હરોળમાં મૂકવાનો, જ્યારે આપણી હકીકત જ ઉલટી છે. દાખલા તરીકે મોબાઈલનું મોટાભાગનું માર્કેટ વિદેશી છે. તેમાં સૌથી પહેલા ભારતીય મોબાઈલ કંપની માઇક્રોમેક્સનો 18% માર્કેટ શેર હતો. આજ એ કંપનીનો શેર ભાગ્યે જ 1 થી 2% આસપાસ છે. કેમ? ગૂગલ સર્ચ કરજો, જવાબ મળી જશે. અત્યારનો નારો કેવો હોવો જોઈએ? તો વિશ્વ કક્ષાએ આપણી પ્રોડક્ટને હકીકતમાં બેસ્ટ સાબિત કરવી, આપણી બિઝનેસ પોલિસીને વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક બનાવી, ટેક્સ હળવા કરવા, ભારતીય બિઝનેસને વધુમાં વધુ સરળ કરી શકાય, વિવિધ લાયસન્સ માટે સિંગલ વિન્ડો જેવી પોલિસીથી આસાન કરી શકાય. મારા માનવા પ્રમાણે જો યોગ્ય ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શી અને વાસ્તવિક બિઝનેસ પોલિસી હશે તો ભારતીય બિઝનેસ વિશ્વમાં ઝંડો ફરકાવશે. તેમાં કોઈ બેમત નથી. બાકી જો યોગ્ય દિશા નિર્દેશ અને તટસ્થ લીડરશીપ હશે, ભારતની સ્પર્ધામાં કોઈ ટકી શકે નહીં નક્કી છે. બાકી સર, કઈ વસ્તુઓનો બહિષ્કાર કરશો? આપણી જીવનશૈલીમાં 70% વસ્તુઓ વિદેશી આધારિત છે. આપણી રક્ષા પ્રણાલીમાં મોટા ભાગે વિદેશી વસ્તુઓ જ પ્રોગ્રામ છે. આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોટા ભાગે વિદેશી વસ્તુઓ છે. કઈ વસ્તુઓનો બહિષ્કાર કરી શકીશું? કહેવું અને કરવું બંનેમાં બહુ ફરક હોય છે. વૈશ્વિક સ્પર્ધામાં ઉતરવાનો સમય છે, પીછેહટ કરવાનો નહીં. આમ મારું અંગત અને સ્પષ્ટ મંતવ્ય છે. શક્ય છે કે તમારો વિચાર અલગ પણ હોઈ શકે.